આજે હું તમારા માટે લઈને આવી છું એક જોરદાર ડ્રિંક. એ છે બાળકો અને સૌનું મનગમતું ડ્રિંક. એ ડ્રિંક છે મેંગો ફ્રૂટી. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું વાસ્તી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોક્સ કિચનમાં. તો ઝડપથી જોઈ લઈએ બધાની મનપસંદ મેંગો ફ્રૂટીની રેસીપી. મેંગો ફ્રૂટી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ: 3 નંગ હાફૂસ કેરી, 1 બાઉલ ખાંડ, 2 પાકી કેરી અને 1 કાચી કેરી. હવે કેરીને ધોઈને છોલીને નાના નાના કટકા કરી નાખશું. કેરી કાપીને તૈયાર છે. હવે કાપેલી કેરીને કુકરમાં નાખી 1 સીટી વાગે ત્યાં સુધી થવા દઈએ. કેરી થઈ ગઈ છે તો હવે સાઈડ ઉપર ઠંડુ પાડવા મૂકી દેશું. કેરી ઠંડી થઈ રહી છે તો નેક્સ્ટ સ્ટેપમાં ચાસણી બનાવવાની તૈયારી કરીશું. એક કઢાઈમાં અડધો ગ્લાસ પાણી લઈ ગરમ થવા દેશું. પાણી ગરમ થઈ ગયું છે તો ખાંડ નાખી ચાસણી બનાવશું. ચાસણી બનીને તૈયાર છે તો હવે એને ઠંડી પડવા દેશું. મારા વાલા મિત્રો, સબસ્ક્રાઇબ કર્યું કે નહીં? મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોક્સને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. કેરી ઠંડી પડી ગઈ છે તો હવે એને જારમાં કાઢીને ગ્રાઇન્ડ કરી નાખશું. કેરીનો પલ્પ રેડી છે. હવે પલ્પ અને ચાસણીને મિક્સ કરી દેશું. પલ્પને જગમાં કાઢી નાખશું. હવે પલ્પમાં ઠંડુ પાણી અને બરફ નાખીને હલાવી દેશું. તો તૈયાર છે મેંગો ફ્રૂટી. ટાઈમ થયો સર્વિંગનો. તો તૈયાર છે બાળકોને મનગમતી મેંગો ફ્રૂટી. તો ટેસ્ટ કરી લઈએ મેંગો ફ્રૂટી.
જરૂરથી બનાવજો મેંગો ફ્રૂટી. કેવી લાગી મારી આ મેંગો ફ્રૂટીની રેસીપી? જો તમને મારી આ મેંગો ફ્રૂટીની રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. જય શ્રી કૃષ્ણ.